કરી નાખી હમણાં બધા લાકડાના. બકુલભાઈ, હા આમ લાકડું નહીં ફાટે હો. કેમ? તમે બળ કરો તો થાય, હું તો થાકી ગયો. હાલો તો કવાડી પકડો. વાહ બકુડા વાહ. હા વજન ઓછા પડે છે તો પણ શું કરશું? કાંઈક આઈડિયા કરવો પડશે. એક કામ કરી તો બકુલભાઈ, હું આ ઘરનો વજન ઓછો પડે છે ને, એની કરતા ભોળા દાદાનું વજન વધારે છે. ભોળા દાદાને કવાડી ઉપર મારી તો હમણાં લાકડાના બે ભાગ જવા તમે. ભોળા દાદા, હા હાલો તો આઈન પાવી આવો તો. જો તો મમરા બાબા આમ કવાડી પકડી રાખું. હાલો હાલો. પણ હું ઘડીક ખેમાવત તો આમ જો હમણાં લાકડાના બે ભાગ થઈ જાત. લાકડાના બે ભાગ નહીં થાય, મારા કઈના બે ભાગ થઈ જાય. લગન પહેલા તો મને તમે ટાળી દેહો. હાલો હાલો, આમ લાકડાના કટકા નથી કરવા. આપણે ઝૂંપડીએ બેઠા બેઠા કંકોત્રી લખી. હાલો લઈ જાઓ મમરા ભાઈ કંકોત્રી. હાલો ભલે પેલું લાકડું. હાલો ભોળા દાદા, કેવા મણો કોને કોને કંકોત્રી લખવાની? ઉભો રે યા, કંકોત્રી લખવાની ઉતાવળ નથી કરવી. પેલા કંકોત્રી જોઈ લેવી, કાઈ ભૂલ નથી આવી ને એમ. આ ઈ હાચું તમારું મમરાભાઈ. હાલ બકુડા તું ડ્રાફ્ટ વાંચ અને મમરાભાઈ તમે કંકોત્રીમાં જોવો, કાઈ ભૂલ ના ને. તે પણ શેક નથી કરી. બકુલભાઈ ઉતાવળમાં મેં કંકોત્રી શેક નથી કરી, મેં કીધું વાડી લઈને શેક કરશું. આ તો શેક કરી નાખો અત્યારે. હાલો ડ્રાફ્ટ વાંચું છું. આવો. હા સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે સટપટિયા દાદાના કહેવાથી સ્વ ઘણા ઓછા વાડીવાળાના સુપુત્ર ચિરંજીવી ભોળેન્દ્રના શુભ લગ્ન ગામ હમસોડા નિવાસી સ્વ લાંબા ટૂંકા રસ્તાવાળાની સુપુત્રી સક્રી ગૌરી સાથે નિર્ધારેલ છે. તો આ શુભ પ્રસંગે ગઢા દંપતીને આશીર્વાદ આપવા તથા સાંદલો આપવા સહકુટુંબ પધારશો છે. એલા તે આવા ગઢા દંપતી એમ હું કામ લખ્યો? તે નાના દંપતી હોય ને તો નવ દંપતી લખાય, ગઢા સૌ તો ગઢા દંપતી ન લખાય. હાલ બકુડા આગળ વાંચતો. સ્નેહાધીન, ખાટા ઘણા, ધીમા ઘણા, ડાબા ઘણા, જમણા ઘણા, વાંકા ઘણા અને નિશા ઘણા. જો આમાં ભૂલ છે. આ ધીમા દાદાનું નામ બીજું હું કામ લખ્યું? છેલ્લે લખવાનું હોય. અમારા ભાઈઓમાં છે ને છેલ્લો છે નાનો હાવ. હવે ભોળા દાદા જે નામ લખ્યું ને લખ્યું, ગમે તે નામ તો આવી ગયું ને, એ હારું. હવે આગળ વાંચતો બકુડા. આ તમારા બધા ભાઈના નામ છે? તો મારા ભાઈઓ છે ને બધા. દર્શના અભિલાષી, મમરાભાઈ દુકાનવાળા, બકુલભાઈ બોલવાવાળા. જો અમારું નામ દર્શના અભિલાષી લખ્યું. તો એમાં જ લખવાનું હોય ને, તો મારે બીજું શેમાં લખવું? તવકો, ભૂલકણો ભાભો ભણવા જાય, દુબળી ડોશી દળવા જાય, દળતા દળતા જોવે જાન, આ તો ભોળો ડોહો પણવા જાય. મારા ભોળા દાદાના લદનમાં દલુલ ને દલુલ આવજો. લિખિતન ભોળા દાદાનો માણસ. આવો ટવકો ન લખાય, હારો ટવકો લખાય. બકુલભાઈ હારો ટવકો છે ને? હારો જ છે ને. હું પાછું નામ લખ્યું ભોળા દાદાનો માણા. શુભ સ્થળ મુકામ મજેદરિયા, તાલુકો ટીંગાટોળી, જિલ્લો જલસાનગર, વાયાવાડી. અને ખાસ મહેમાન તબડું તબડું અને હુયા હુયા. ભોળા દાદા તબડું તબડું ને હુયા હુયા ને બોલાવાના છે. આ બોલાવાના તો હોય ને, પ્રસંગમાં તો બોલાવા જ જોવે ને, તો જ વ્યવહાર રહે ને. પણ એને કંકોત્રી દેવા કોણ જાહે? એને કોણ દેવા? હું મારો માણા દેવા જાહે. હું એકલો ન જાઉં કંકોત્રી દેવા, મારી હારે કોક આવે તો જાવ. આ તે મમરાભાઈ લેતો જા. હાલો મમરાભાઈ આપણે બે જઈએ. એ હારું. આમ જોવા તમે તબડું